નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 7 માં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું બોર્ડ પર જે વિગત આપી છે બધી બાબતો। ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનના દ્રવ્યમાનનો એકમ, પદાર્થના દ્રવ્યમાનનું માપન કેવી રીતે કરી શકાય, ગુરુત્વીય બળ શું છે, વિદ્યુતીય બળ શું છે અને કેટલાક પારિમાણિક સૂત્રો। ઓકે, તો સૌથી પહેલા તો મિત્રો જનરલી વ્યવહારમાં આપણે કોઈ પણ દર કિલોગ્રામમાં વાપરીએ છીએ। જુઓ, વ્યવહારમાં પદાર્થનો દર કિલોગ્રામમાં વપાય છે। કિલોગ્રામ થી કોઈ નાની વસ્તુ હોય તો ગ્રામ, ગ્રામ થી કોઈ નાની વસ્તુ હોય તો મિલીગ્રામ, બરાબર છે। પરંતુ આપણને જો અતિ સૂક્ષ્મ વસ્તુ નું દ્રવ્યમાન નક્કી કરવું હોય, અણુ છે, પરમાણુ છે, આયન છે, તો આ બધા માટે આપણને કિલોગ્રામનો ઉપયોગ થતો નથી। પરમાણુ, અણુ, આયન વગેરે ના દર ને કિલોગ્રામ માં માપવામાં આવતું નથી। આવા અતિ સૂક્ષ્મ કણોના માપન માટે આપણને જે એકમ છે એ એકમને આપણે કહીએ છીએ યુનિફાઈડ એટોમિક માસ। યાદ રાખજો, જેમ આપણે કિલોમાં માપીએ છીએ ને મિત્રો, આ યુનિફાઈડ એટોમિક માસ એક એકમ છે, એને સ્મોલ યુ વડે દર્શાવે। ઓકે, એટલે કોઈની બી પાછળ સ્મોલ યુ લખ્યું હોય, જેમ કે 5 કિલોગ્રામ, તો તમે કેવું સમજી જાઓ દળ છે, એવી રીતે 5 આવું લખ્યું હોય તો સમજી લેવાનું કે બહુ સૂક્ષ્મ વસ્તુ છે, અણુ છે, પરમાણુ છે, આયન છે, કણ છે, અતિ સૂક્ષ્મ, જે નરી આંખે જોઈ ન શકાતું હોય ને મિત્રો, એનું બી દળ આવે છે આમ। ઓકે, એટલે યુનિફાઈડ એટોમિક માસ, યુનિફાઈડ એટોમિક માસ જે છે એની ડેફિનેશન શું છે? તો એની ડેફિનેશન છે અનઉત્તેજિત કાર્બન C12 ના 12મા ભાગ 1/12 ને એક યુનિફાઈડ એટોમિક માસ કહે છે। આવું લખીએ ને મિત્રો તો સમજી જવાનું યુનિફાઈડ એટોમિક માસ છે। ઓકે, અનુત્તેજિત કાર્બન નો મતલબ એ કાર્બન કોઈ બીજા તત્વ સાથે પ્રક્રિયા કરી શકતો નથી, બરાબર છે। જો કોઈ કાર્બન કોઈ તત્વ બીજા સાથે પ્રક્રિયા કરી શકતો હોય તો એને ઉત્તેજિત કહેવાય, અને ન કરી શકતો હોય તો એને અનુત્તેજિત કહેવાય। લાસ્ટ વિડીયોમાં પણ મેં તમને આનું ઉદાહરણ આપેલું, બરાબર? યાદ કરો, સોડિયમ અને ક્લોરીન, યાદ છે? સોડિયમનો પરમાણુ ક્રમાંક 11, ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17। આની ઇલેક્ટ્રોન રચના આવશે 2, 8, 1, આની ઇલેક્ટ્રોન રચના આવશે 2, 8, 7। બંને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવાનો ગુણધર્મ ધરાવે છે। અષ્ટક રચના પૂર્ણ કરવાનો મતલબ શું થાય મિત્રો? આની બાહ્યતમ કક્ષામાં ફિલહાલ કેટલા છે? 1, હોવા કેટલા જોઈએ? 8। આ લોકો એવું વલણ ધરાવે કે પોતાની અષ્ટક રચના પૂર્ણ કરી શકે। હવે આ લોકોને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે આને એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો અહીંયા બની જાય છે 2 અને 8, અને અહીંયા બની જાય છે 2, 8, 8। જ્યારે આવું થાય છે ને મિત્રો, ત્યારે સોડિયમ પરમાણુ નથી રહેતો અને ક્લોરીન પરમાણુ નથી રહેતો, પરંતુ સોડિયમ બની જાય છે આયન અને ક્લોરીન પણ બની જાય છે આયન। એટલે અહીંયા શું થઈ જશે? Na+ અને Cl
માઇનસ. કેમ માથા પર પ્લસ લખ્યું? એને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યું, જે ગુમાવે એના માટે પ્લસ આવે ને જે મેળવે એના માટે માઇનસ આવે. હવે જુઓ, આની અષ્ટક રચના પૂર્ણ છે. એનો મતલબ આ કોઈની સાથે પ્રક્રિયા કરી શકતો નથી, એટલે આને અનુત્તેજિત કહેવાય. એવી રીતે અનુત્તેજિત કાર્બન C12 ના 12મા ભાગને 1 AMU કહેવામાં આવે છે. ક્લિયર? આને ખાસ ધ્યાન રાખવાનું. આ ડેફિનેશન છે. અને 1 AMU નું મૂલ્ય છે 1.66 into 10⁻⁻27 કિલોગ્રામ. આ સમજવાની વાત છે મિત્રો. 1 AMU બરાબર 1.66 ગુણ્યા 10⁻27 ઘાત. તો 1 કિલોગ્રામ બરાબર કેટલા AMU? તો 1/1.66 into 10⁻⁻27 AMU. વિચારો, 1 નો કેટલામો ભાગ? આનો માની લો 1 જ લઉં છું તો બી 10⁻27 ઘાત ભાગ. 1 નો અડધો, 1/2 કહીએ તો અડધો ભાગ, 1/4 કહીએ તો 25% ભાગ. આ કેટલો ભાગ છે? 1/27. આ ઉપર આવે તો 27 થશે કે? સમજો છો? એટલે મિત્રો બહુ નાની વેલ્યુ છે. અને આ નાની વેલ્યુ શેના માટે વપરાય છે? અતિ સૂક્ષ્મ કણોના માપન માટે. તો ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં દ્રવ્યનો એકમ, તો આ ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં દ્રવ્યનો એકમ કોણ છે? AMU. ઓકે મિત્રો, પદાર્થમાં દ્રવ્યમાનનું માપન. તો મિત્રો વ્યવહારમાં દ્રવ્યમાનનું માપન આપણે કિલોગ્રામમાં કહીએ છીએ. અને એ માપવા માટે મિત્રો સાદી ભૌતિક તુલાનો ઉપયોગ થાય છે. જેનું માપન કોના કારણે થાય? સાદી ભૌતિક તુલા. માર્કેટમાં તમે જુઓ છો, વજન કાંટો જુઓ છો, તુલા જુઓ છો, હવે તો ઇલેક્ટ્રોનિક્સ કાંટો આવી ગયો છે, એનો ઉપયોગ થાય છે. તો આનાથી તો તમે પરિચિત છો. પરંતુ મિત્રો, જો તમારે અવકાશીય પદાર્થોનું દળ માપવું હોય તો હું એવું બોલું કે ભાઈ પૃથ્વીનું દળ કેટલું, હું આવું બોલું ચંદ્રનું દળ કેટલું, હું આવું બોલું સૂર્યનું દળ કેટલું, તો કેવી રીતે માપી શકાશે? યાદ રાખજો મિત્રો, અવકાશીય દળ માપવા માટે સાર્વત્રિક ગુરુત્વાકર્ષી બળ ના નિયમ નો ઉપયોગ થાય છે. સાર્વત્રિક ગુરુત્વાકર્ષી બળ જે તમે ભૂતકાળમાં ભણી ગયા છો નાના ધોરણમાં, F બરાબર G m m divided by r square. આ શું છે મિત્રો? m. જરા હું તમને સિમ્પલ ભાષામાં સમજાવું છું. આપણી આ પૃથ્વી છે, જોજો આ સેન્ટર છે, આ પૃથ્વીની ત્રિજ્યા છે r, અહીંયા કેપિટલ R લખું છું, r e સ્ક્વેર. તો આની ત્રિજ્યા કેટલી છે પૃથ્વીની? r e. આ પૃથ્વીનું દળ છે me, અને આપણે અહીંયા સપાટી પર રહીએ છીએ. હવે આ કોણ છે? તો અહીંયા માની લો કે કોઈ ગ્રહ છે. આ ગ્રહને આપણે પ્લેનેટ કહીએ છીએ. આનું દળ છે m, બરાબર છે. હવે જો ગ્રહનું અંતર માપવું હોય તો અહીંયાથી અહીંયા r e આવે અને અહીંયાથી અહીંયા h આવે, કેમ કે સપાટીથી ગ્રહનું અંતર h જેટલું છે. એટલે ટોટલ ડિસ્ટન્સ કેટલું થયું? અહીંયાથી માની લો r છે. તો આ સૂત્ર જો સિમ્પલ સમજો, જો કોઈ પૃથ્વીની સપાટી પર પદાર્થ છે તો એનું અંતર કેન્દ્રથી કેટલું થશે? r e જેટલું જ થશે. એટલે એના માટે સૂત્ર આવશે F બરાબર G_m_e_m/r². G ફિક્સ છે, સાર્વત્રિક ગુરુત્વાકર્ષી બળનો અચળાંક.
એમી પૃથ્વીનું દળ ફિક્સ છે, પૃથ્વીની ત્રિજ્યા ફિક્સ છે, તો પૃથ્વીની સપાટી પર કોઈ સ્મોલ એમ દળનો પદાર્થ હોય તો એનું દળ હું કેવી રીતે માપી શકીશ? m બરાબર f r e સ્ક્વેર ના છેદમાં g m e. ખબર પડી? જો આને સૂત્રનો કરતા બનાવો તો આ ભાઈ ક્યાં જતો રહે ઉપર, અને g અને m બધાની વેલ્યુ તમને આપી દીધી હોય. સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ બળ ભણી ગયા છો ને તમે નાના ધોરણમાં. me પૃથ્વીનું દળ, re પૃથ્વીની ત્રિજ્યા, f એ બળની વેલ્યુ, f બરાબર g. આ બધી વેલ્યુ જો તમને આપી દે ને તો દળ તમને મળી જાય. ઓકે. હવે જો કોઈ ગ્રહ છે, ગ્રહ દૂરનું, તો સૂત્ર શું મુકાય? આ ગ્રહનું દળ માની લો કે m ડેશ છે, બરાબર છે? તો આનું સૂત્ર f બરાબર gm ડેશ me ડિવાઇડેડ બાય r સ્ક્વેર. જ્યાં r કોણ છે? re પ્લસ h છે. અહીંયાથી અહીંયા re અને અહીંયાથી અહીંયા h. સમજો છો? જ્યાં g ફિક્સ, f આપી દે છે, r me, તો એના પરથી તમને m ડેશ મળે. m ડેશ બરાબર f r સ્ક્વેર બાય gm. જોઈ લો ફરક શું છે? f એ લોકો આપી દેશે r સ્ક્વેર, અહીંયા r બદલાઈ ગયું છે, પૃથ્વીનું દળ ફિક્સ, g ફિક્સ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો અચળાંક. તો આના પરથી તમે દળ મેળવી શકો છો. તો અવકાશીય દળ માપવા માટે સાર્વત્રિક ગુરુત્વાકર્ષી બળના નિયમનો મિત્રો શું થાય છે? ઉપયોગ થાય છે. ઓકે. હવે હું વાત કરીશ અતિ સૂક્ષ્મ કણોનું દળ. અતિ સૂક્ષ્મ, જો એક તો વ્યવહારમાં એક વ્યવહારનું દળ માપવાનું હોય છે, બીજું હોય છે અવકાશીય દળ માપવા માટે. તો અવકાશીય દળ માપવા માટે આ ગુરુત્વાકર્ષી બળના નિયમનો ઉપયોગ થાય છે. અને ત્રીજો અતિ સૂક્ષ્મ પરમાણુઓની, જેની આની પહેલા મેં વાત કરેલી, એનું દળ માપવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ એ આપણે અહીંયા ભણવાનું છે. એવી જ રીતે અતિ સૂક્ષ્મ કણોનું દળ જો માપવું હોય ને મિત્રો, તો માસ સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધનનો ઉપયોગ થાય છે. અતિ સૂક્ષ્મ કણો, પરમાણુ, અણુ, આયનો વગેરે નું દળ માપવા માટે યાદ રાખજો, એક ગુણનો સવાલ આવે છે. માસ સ્પેક્ટ્રોગ્રાફ અથવા માસ સ્પેક્ટ્રોમીટર નો શું થાય છે? ઉપયોગ થાય છે. માસ સ્પેક્ટ્રોગ્રાફ નો શું થાય છે? ઉપયોગ થાય છે. સમજો છો? તો વિદ્યુત ભારિત કણોનું માપન માપવા તો ખબર પડે છે. અહીંયા ત્રણ બાબત મેં સમજાવી. વ્યવહારમાં કોઈ પણ પદાર્થનું દળ સાદી તુલા વડે માપવામાં આવે અને એનો એકમ કિલોગ્રામ આવે. ખૂબ મોટા અંતરોનું માપન જો કરવું હોય તો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ બળના નિયમનો ઉપયોગ કરવામાં આવે અને એ પણ કિલોગ્રામમાં જ મપાય દળ. ઓકે. અવકાશીય પદાર્થો એટલે કે ગ્રહ છે, પછી પૃથ્વી છે, સૂર્ય છે, એક્સેટ્રા અવકાશીય પદાર્થોનું દળ. કોઈ તમને પૂછે કે ભાઈ અવકાશીય પદાર્થોનું દળ માપવા માટે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ બળના નિયમનો ઉપયોગ થાય અને અતિ સૂક્ષ્મ કણોના અભ્યાસ માટે માસ સ્પેક્ટ્રોગ્રાફનો ઉપયોગ થાય. પણ મિત્રો મારા અહીંયા એકમ કિલોગ્રામ નહીં આવે. અહીંયા એકમ હમણાં જ ભણી ગયા હતા, 1 AMU યાદ છે? આની વેલ્યુ 1.66 10⁻⁻27 કિલોગ્રામ. ખાસ યાદ રાખજો, આની વાતો છે. ઓકે. હવે ગુરુત્વીય બળ અને વિદ્યુતીય બળ એટલે શું એ હું તમને સમજાવવાનું. હવે અહીંયા લખ્યું છે મિત્રો ગુરુત્વીય બળ. ગુરુત્વીય, જેની સમજણ હમણાં તમને આપી છે. અને બીજું છે વિદ્યુતીય બળ. વિદ્યુતીય, હવે આ બળ ક્યારે વપરાય અને આ બળ ક્યારે વપરાય? જુઓ,
ગુરુત્વીય બળ માટે સૂત્ર આવે છે F બરાબર Gm1m2/r², અને વિદ્યુતીય બળ માટે સૂત્ર આવે છે F બરાબર K(Q1Q2/r²). આ જે ગુરુત્વીય બળ હોય ને મિત્રો, એ દળ પર આધાર રાખે છે, અને જે વિદ્યુતીય બળ છે, વિદ્યુતીય બળ આ એમ જેમ દળ છે ને મિત્રો, એમ ક્યુ એને વિદ્યુત ભાર કહેવાય, જે વિદ્યુત ભાર પર શું કરે છે? આધાર રાખે છે. ગુરુત્વીય બળ કોની ઉપર આધાર રાખે છે? દળની ઉપર. માની લો કે આ એક m1 દળ ધરાવતો પદાર્થ છે, આ m2 દળ ધરાવતો પદાર્થ છે. બંને વચ્ચેનું અંતર જો r છે, તો સૂત્ર જોઈ લો. g એટલે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ, 6.67 × 10⁻11. તમે નાના ધોરણમાં શબ્દ સાંભળેલો છે, તો સીધું સૂત્ર બનશે F બરાબર G m1 આ g તો તમને આપી જ દે છે. m1 એટલે જે બી દળ હોય, m2 એટલે જે બી દળ હોય, અંતર જે હોય તે. એવી રીતે એક અહીંયા q1 વિદ્યુત ભાર હોય, બીજો અહીંયા q2 વિદ્યુત ભાર હોય, અને એમની વચ્ચેનું અંતર માની લો r છે. માની લો અહીંયા એક પ્રોટોન છે, અહીંયા એક બીજો પ્રોટોન છે. તો વિદ્યુત ભાર પ્રોટોન એટલે મિત્રો તમને ખબર છે અતિ સૂક્ષ્મ કણ. તો અતિ સૂક્ષ્મ કણ વચ્ચે આ બળ, જો આ q1 છે, q2 છે, એમની વચ્ચેનું અંતર આ છે, q1 q2 ડિવાઇડેડ બાય r છે. સમજો છો? અહીં ફક્ત આકર્ષણ થાય છે, અને અહીંયા આકર્ષણ અને અપાકર્ષણ બંને થાય છે. હવે આનું એકમ બી આવે, બરાબર છે? પણ કોઈ બી બળ હોય, કોઈ બી બળનો એકમ તો ન્યૂટન જ. આનું એકમ શું આવશે? ન્યૂટન, અથવા કેપિટલ N લખો, અથવા શું મળશે? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. સેમ ટુ સેમ અહીંયા બી એકમ શું આવશે? ન્યૂટન, અથવા કેપિટલ N, અથવા કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. તો આની વિશેષ આટલી હમણાં ફિલહાલ જો યાદ રાખજો મિત્રો, ગુરુત્વીય બળ અવકાશીય પદાર્થોના દળ માપવા માટે થાય, અને આનો ઉપયોગ અતિ સૂક્ષ્મ કણોના દળ માપવા માટે થાય. આ સૂત્રને મગજમાં બેસાડી લેજો, વારંવાર કામ આવશે. આ સૂત્રને પણ મગજમાં બેસાડજો, ટૂંક સમયમાં બધા સૂત્રો તમને કામ આવશે. ઓકે, હવે હું કેટલાક છે ને મિત્રો પારિમાણિક સૂત્ર તરફ જઈશ, એટલે બધા વિદ્યાર્થી થોડું ધ્યાન આપશે. મિત્રો હવે આપણે જઈશું પારિમાણિક સૂત્રો. આગળ આપણે ભણી ગયા દળનું પારિમાણિક સૂત્ર m1, લંબાઈનું પારિમાણિક સૂત્ર L1, સમયનું પારિમાણિક સૂત્ર T1. આવું બધું ભણી ગયા. હું એકવાર લખી જઉં તો તમને આઈડિયા આવે. દળનું પારિમાણિક સૂત્ર m1, લંબાઈનું પારિમાણિક સૂત્ર L1, સમયનું પારિમાણિક સૂત્ર T1, પછી ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર L2, કદનું પારિમાણિક સૂત્ર L3. કેવી રીતે મેળવવાનું અમે તમને વિડીયોમાં બતાવ્યું છે. પછી વેગનું પારિમાણિક સૂત્ર પણ આપણે ભણી ગયા છીએ, L1T-1. પ્રવેગનું પણ પારિમાણિક સૂત્ર આપણે ભણી ગયા છીએ, L1T-2. સમજો છો?
આમાંથી હજુ બી કંઈક ભણી ગયા હોઈશું, પણ યાદ રાખવાનું છે મિત્રો. આવી રીતે આને યાદ રાખવું પડશે. કેવી રીતે સોલ્વ કરવાનું મેં તમને બતાવ્યું છે. હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું બળનું પારિમાણિક સૂત્ર. જુઓ, આ પહેલું બળ છે, જોઈ લો. આ બળનું પારિમાણિક સૂત્ર. બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ. બાળકો થોડું સમજજો. દળ તો દળ જ છે, પ્રવેગ એટલે વેગના છેદમાં સમય. બળને કહેવાય ફોર્સ. ફોર્સ એટલે એફ. દળનું પારિમાણિક સૂત્ર શું તમે ભણ્યા છો? તો આ જુઓ, મેં લખ્યું છે. દળ આ ફોર્સ. આનું પારિમાણિક સૂત્ર આવશે દળ એટલે m1, વેગ એટલે l1t - 1 અને સમય એટલે t1. અને t1 જો ઉપર જતું રહે તો આનું પારિમાણિક સૂત્ર આવશે m1 l1 t - 2. આને આપણે કહીશું બળનું પારિમાણિક સૂત્ર. આ કમ્પલસરી તમને આવડવું જોઈએ. કોઈ પણ પદાર્થ પર બળ એટલે શું? દળ ગુણ્યા પ્રવેગ. F બરાબર m. ઓકે. બીજો છે મિત્રો બળનો આઘાત. બળનો આઘાત. બળનો આઘાત એટલે શું મિત્રો? તો બળનો આઘાત એટલે બળ ગુણ્યા સમય. બરાબર. એ રીતે ખબર પડશે. એકમ સમયમાં લાગતા બળને પદાર્થ બળ ગુણ્યા સમય એટલે શું આવશે? બળનો આઘાત. અને બળનો આઘાત એટલે માની લો કે કોઈ પદાર્થ પર 5 મિનિટ સુધી બળ લાગે છે. કોઈ પદાર્થ છે એની ઉપર કોઈ પદાર્થ પર 5 મિનિટ સુધી 50 ન્યૂટન જેટલું બળ લાગે છે. 5 મિનિટ સુધી. સમજો છો? તો એને કહેવાય બળનો આઘાત. તો બળ, હવે આને હું ડાયરેક્ટ મૂકી શકું છું. શું બળનું પારિમાણિક સૂત્ર મને આવડે છે? હા, m1 l1 t - 2. સમયનું પારિમાણિક સૂત્ર t1. તો બળનો આઘાત આવશે m1 l1 t - 3. સોરી, બે માંથી એક જાય તો માઇનસ. તો બળના આઘાતનું પારિમાણિક સૂત્ર આ થયું. પણ મિત્રો યાદ કરો, તમને મેં વેગમાન, જુઓ, વેગમાનનું પારિમાણિક સૂત્ર પણ આ જ આવે છે. જો બતાવું છું તમને. વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. કોઈ પણ પદાર્થનું દળ અને તેના વેગના ગુણાકારને શું કહેવાય? વેગમાન. તો દળ આવશે તમારું m1 ને વેગ આવશે l1 t - 1. જોઈ લો, બળના આઘાતનું પારિમાણિક સૂત્ર અને વેગમાનનું પારિમાણિક સૂત્ર બંને કેવું છે? સમાન છે. આ ખાસ ધ્યાન રાખવાનું બાળકો. સમજો છો? તો એક બળનું થઈ ગયું, બળનું આઘાત થઈ ગયું, વેગમાન થઈ ગયું. હવે કાર્યથી મિત્રો તમે પરિચિત છો. જુઓ, કાર્ય એટલે શું? જ્યારે કોઈ પણ પદાર્થ પર બળ લગાડવામાં આવે અને પદાર્થ બળની દિશામાં સ્થાનાંતર કરે તો કાર્ય થયું કહેવાય. આ પદાર્થ છે, આ પદાર્થ કોઈ સપાટી પર પડ્યો છે, એની ઉપર હું બળ લગાડું અને પદાર્થ ખસે જ નહીં, એનો મતલબ સ્થાનાંતર થયું નહીં. તો સ્થાનાંતર 0, તો કાર્ય 0. તો યાદ રાખજો, જો પદાર્થ પર બળ લાગે અને પદાર્થ બળની દિશામાં સ્થાનાંતર કરે, સ્થાનાંતરનો મતલબ અંતર થાય મિત્રો, તો કાર્ય થયું કે બળનું m1 l1 t - 2 અને સ્થાનાંતરનું શું આવે? l1. સ્થાનાંતર એટલે અંતર કહેવાય મિત્રો. અને m1 1 2 l2 t - 2.
આ કાર્યનું પારિમાણિક સૂત્ર થયું. સમજો છો? આ કાર્યનું શું થયું? પારિમાણિક સૂત્ર. અને પદાર્થ જ્યારે કાર્ય કરે ને ત્યારે એ કાર્ય એની અંદર ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો ઉર્જા અને કાર્ય આ બંનેનું પારિમાણિક સૂત્ર m1l2t - 2 છે. ફિક્સ મગજમાં બેસાડી લેજો. જો તમને ઉર્જા માંગે કે કાર્ય માંગે, પારિમાણિક સૂત્ર કેટલું થશે? m1l2t - 2. હવે આવે છે પાવર. બરાબર? પાવર એટલે શું મિત્રો? કાર્યના છેદમાં સમય. એકમ સમયમાં થતા કાર્યને પાવર કહેવાય. એકમ સમયમાં થતા કાર્યને પાવર કહેવાય. અને કાર્યનું પારિમાણિક સૂત્ર પાવર એટલે p. કાર્ય એટલે m1l1t - 2. સોરી, કાર્યનું પારિમાણિક સૂત્ર આવશે m1l2t - 2. સમયનું પારિમાણિક સૂત્ર આવશે t1. જો t ઉપર જાય તો માઇનસ થઈ જાય, એટલે p બરાબર m1l2t - 3. આ પાવરનું પારિમાણિક સૂત્ર છે 1 2 3 m1l2t - 3. ઓકે મિત્રો, આની પ્રેક્ટિસ કરવી પડશે લખીને. જ્યારે બી વિડીયો જુઓ ત્યારે કાર્ય માટે મેં શું કીધું, પાવર માટે મેં શું કીધું, વેગમાન માટે મેં શું કીધું, ધ્યાન રાખો. અને આ પારિમાણિક સૂત્ર હું નેક્સ્ટ લેક્ચરમાં બોલીશ. હું જેમ બોલું ને એમ તમને આવડવું જોઈએ મિત્રો, તો જ તમને મિત્રો મજા આવશે. ઓકે, તો આજે આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું ત્યારે બીજા કેટલાક પારિમાણિક સૂત્રો લઈશું અને બહુ ઇન્ટરેસ્ટિંગ થિયરીઓ તરફ જઈશું. આ તો મિત્રો થોડું નોર્મલી ઇન્ટ્રોડક્શન હતું. હવે બધી ઇમ્પોર્ટન્ટ થિયરીઓ ચાલુ થશે. ઓકે, તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધીશું મિત્રો. ઓકે, ચાલો.